નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે વિશ્વ આરોગ્ય દિવસને લઈને। વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે અને ખાસ દર વર્ષે નવી નવી થીમ ત્યાં જોવા મળતી હોય છે। આ વખતે આપણે ચર્ચા કરી રહ્યા છે તણાવને લઈને જે થીમ રાખવામાં આવી છે કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે, પરંતુ ડિપ્રેશન એ સૌથી મોટો રોગ માનવામાં આવી રહ્યો છે, સૌથી મોટી માનસિકતા માનવામાં આવી રહી છે કે જેને કારણે કોઈ પણ કારણ ન હોય તેમ છતાં પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરનો હોય અને તે આત્મહત્યા એ જ વિકલ્પ પસંદ કરતો હોય છે। નાના બાળકોથી લઈને યુવા વર્ગ હોય, વયોવૃદ્ધ હોય કે મહિલા કે પુરુષની વાત કરવામાં આવે, કોઈ પણ પરિસ્થિતિનો કદાચ સામનો નથી કરી શકતા અથવા તો પરિસ્થિતિ નિષ્ફળતા મેળવીને અથવા તો ગભરાઈને આખરે એટલા બધા કંટાળી જાય કે પરિસ્થિતિમાંથી તેમને એક જ વિકલ્પ દેખાય છે કે આત્મહત્યા એ જ વિકલ્પ છે અને એની પાછળ કારણ જોવા મળે છે ડિપ્રેશન, તણાવ। આ તણાવ શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। આ તણાવને દૂર કરવા માટે કોઈ રેમેડીઝ છે કે નહીં એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે પછી શું કોઈ લાંબી પ્રક્રિયા છે કે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટેની। આ બધી જ માહિતી મેળવવાનો પ્રયત્ન અત્યારે કરીશું, કારણ કે વિશ્વ આરોગ્ય દિવસ મનાવવામાં આવતું હોય ત્યારે સ્વાભાવિકપણે જે દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખી શકે તેવી એક ઉદ્દેશ્ય સાથે, તેવા એક આશા સાથે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે પ્રશાંત ભીમાણી કે જેઓ જાણીતા સાયકોલોજીસ્ટ છે। પ્રશાંતજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। થેન્ક યુ। પ્રશાંતજી, સૌથી પહેલા તો એક સવાલ એ થાય છે કે દર વખતે જે થીમ બદલવામાં આવે છે એનો મતલબ કે મહારોગ છે સમગ્ર દેશમાં, ભારત સિવાય પણ વિદેશમાં પણ મહારોગને બાજુમાં મૂકીને આજે ફરી એકવાર ચર્ચા કરવી પડે છે ડિપ્રેશનની થીમ સાથે કે વિશ્વ આરોગ્ય દિવસ મનાવવામાં આવે। આ કેટલી ચિંતાજનક બાબત છે? આ ચિંતાજનક છે એનું આપણને એક પ્રમાણ મળશે જી કે WHO જે છે જી એણે આ વર્ષે જ ડિપ્રેશનની થીમ અને ખાસ કરીને ડિપ્રેશન લેટ્સ ટોક જેવી થીમ રાખી છે। બિલકુલ। એનું રીઝન એ છે કે 2015માં વિશ્વભરમાં 8 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી અને એના 17% માત્ર ભારતમાં હતા। બિલકુલ બિલકુલ। અને જો ગુજરાતની વાત કરીએ તો 15 થી 29 વર્ષની વય જૂથના યંગસ્ટર્સ જેને કહેવાય એવા 2403 લોકોએ આત્મહત્યા કરી હતી। બરાબર। એટલે આ એટલો બધો મોટો આંકડો છે કે જે આંકડો ખરેખર ચોંકાવી નાખનાર। આત્મહત્યાનો આંકડો મોટો છે પણ આત્મહત્યા પાછળનું કારણ ડિપ્રેશન જ છે, કેવી રીતે માની લેવું? મુખ્ય કારણ ડિપ્રેશન જોવા મળે છે 70 થી 80% કિસ્સાઓમાં। આ હું એટલા માટે આ ભૂમિકા આપું છું કે આપઘાતના આંકડાઓ સાથે સાથે WHO ના બીજા પણ અભ્યાસો છે, અહેવાલો છે, એમાં આખા વિશ્વમાં 32.5 કરોડ ડિપ્રેશનના પેશન્ટ છે અને WHO નો જ અહેવાલ છે હમણાંનો જ। અને એને આ અહેવાલમાં ખાસ કરીને સાઉથ પેસિફિક જે છે, સાઉથ એશિયાના અને પેસિફિક રીજનના જે દેશો છે એનો અહેવાલને એને સ્ટડી કર્યો છે, સર્વે કર્યો છે અને એમાંથી ભારત માટે એવા એક ખરાબ સમાચાર છે કે 5 કરોડથી વધારે પેશન્ટ ડિપ્રેશનના છે ભારતમાં। આ હું રિસન્ટ આંકડો કહું છું, અત્યારનો આંકડો કહું છું। એટલે આ જો આટલા બધા પેશન્ટ હોય અને જો ભારત જેવા દેશમાં લોકો આપણે મોબાઈલને ઝડપથી વાપરતા થઈ ગયા છે, બધી ટેકનોલોજી વાપરીએ છીએ, બિલકુલ, પણ જો આ રોગ વિશેની અજ્ઞાનતા હજી હોય કે બહુ ઘાતક નીવડે છે। ઠીક છે। એટલે આપના કહેવા પ્રમાણે જે અહેવાલ મળી રહ્યો છે પ્રમાણે ભારતમાં સૌથી વધારે સંખ્યા છે જે આત્મહત્યા કરવામાં આવી છે પણ ડિપ્રેશનના કારણે, અને વિશ્વમાં યુવાનો સૌથી વધારે આત્મહત્યા અહીંયા કરે છે। એટલે હા, તો હું આપને એ પૂછું છું કે આપણે જેમ ઝોન વાઇઝ વાત કરી છે તો ભારતનું એવું કયું વાતાવરણ છે, તો ભારતમાં એવી કઈ પરિસ્થિતિ કામ કરી રહી છે કે જ્યાં વધારે ડિપ્રેશન જોવા મળે છે અને એના કારણે લોકો આત્મહત્યા કરે છે? સૌથી મોટી વાત ભારતમાં એ છે કે અહીંયા આગળ આપણે ડિપ્રેશનને હજુ રોગ માનતા જ નથી। ઓકે, પહેલી વાત તો બિલકુલ। અને ભારતમાં બીજી બહુ મોટી મુશ્કેલી એ છે કે કોઈ વ્યક્તિ પોતાના મનની વાત બીજાને કહેતો નથી, ખાસ કરીને જો હાર્ટ એટેક હોય કે હાર્ટમાં દુખાવો થતો હોય, માથાનો દુખાવો થતો હોય, પેટમાં ક્યાંક દુખતું હોય કે કિડનીનો પ્રોબ્લેમ હોય તો આપણે બહુ મોટા અવાજે ગાઈ વગાડીને બીજાને કહીએ છીએ કે મને આ તકલીફ છે। ઓકે, પણ જો સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય તો આપણે બીજાને કહેતા ખચકાઈએ છીએ અને માની લો કે કોઈએ હિંમત કરીને કીધું કે ભાઈ મને આવું છે ને મારે ડોક્ટર પાસે જવું છે। પ્રશાંતભાઈ, એક સવાલ એટલે થયો કે ભૌગોલિક કારણ આપણે જવાબદાર માની શકીએ ખરી, કારણ કે ભારતમાં પ્રમાણ વધારે છે? હું કહું, કારણ કે લોકો જે છે એ એવું કે છે, જે વ્યક્તિને જવાની ઈચ્છા છે એના માટે લોકો એવું કહે છે અરે તું પાગલ છે તો ડોક્ટર પાસે જવું પડે। ઓકે, એટલે એ લોકો ડોક્ટર સુધી કે એક્સપર્ટ સુધી, સાયકોલોજીસ્ટ સુધી પહોંચતા જ નહોતા। હા, બિલકુલ, એક સંકોચ અનુભવે અને એટલા માટે એ દૂર થાય એટલા માટે ચાલો ડિપ્રેશન વિશે વાત કરીએ, એટલા માટે WHO ખાસ કરીને આ થીમની વાત કરી। ચલો, એક સાયકોલોજીસ્ટ તરીકે મેં એટલા માટે સવાલ પૂછ્યો કે ભારતમાં પ્રમાણ વધારે છે એના કારણો જાણવાનો પ્રયત્ન કરીએ, પણ એમાં મેં હમણાં પૂછ્યું આપણે પણ ભૌગોલિક પરિસ્થિતિ ખરેખર જવાબદાર છે? ભૌગોલિક પરિસ્થિતિ બીજી કોઈ રીતે જવાબદાર નથી કે માત્ર પૃથ્વીના આ ગોળામાં એટલે વધારે એવું નથી, એવું કઈ નથી, પણ
બીજા આર્થિક પરિબળો, પછી વસ્તીના પરિબળો, પછી રિલેશનશીપની સમસ્યાઓ, there are so many reasons, અને એ બધાના કારણે અંધશ્રદ્ધાઓ, સમજણ નથી લોકોમાં, અને કોઈ લોકો આગળ આવીને કોઈ ટ્રીટમેન્ટ માટે તૈયાર થતા નથી. પણ એક વિકસિત રાષ્ટ્ર તરીકે ભારતને જોઈ રહ્યા છે, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ભારત કદાચ હવે વિશ્વ ફલક પર પ્રગતિ કરી રહ્યું છે, એવા અહેવાલો તો રજૂ થાય જ છે. તો એ જાણકારી આપણે રાખીએ મગજમાં, તો પછી એ વિકસિત રાષ્ટ્રમાં આટલું બધું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ભારત વિકસિત રાષ્ટ્ર નથી, વિકસતું રાષ્ટ્ર છે. ઓકે. વિકસિત રાષ્ટ્રો જે છે પશ્ચિમના દેશો છે. બરાબર છે. એટલે જયારે વિકસતા રાજ્ય હોય, ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપ્ડ કન્ટ્રી નથી, તો એવા સંજોગોમાં ઘણા બધા હેલ્થ પેરામીટર્સ ચેક કરવા પડે કે કોઈ પણ વ્યક્તિ કેટલી હદે સુખી છે કે સંપન્ન છે. બરાબર છે. આ બધા જ એના, અને કેવી રીતે એના પ્રશ્નોનું સમાધાન કરી શકે છે. ફોરેનમાં બધી સિસ્ટમ છે, વ્યક્તિ એક ફોન કરીને પોતાના પર્સનલ ડોક્ટર. એવું થાય ખરી કે સમગ્ર ભારત દેશની અંદર જો વિકસતું રાષ્ટ્ર કહેવામાં આવતું હોય તો કદાચ આરોગ્ય પર ધ્યાન એટલું બધું આપવામાં નથી આવતું. હા, એટલે આરોગ્ય પર ધ્યાન ઓછું જ આપવામાં આવે છે. તમને જાણી નવી લાગશે કે મેન્ટલ હેલ્થ ડે ઓક્ટોબરમાં આવે છે. બિલકુલ. અને એની અંદર એ વખતે કેટલાક આંકડાઓ બહાર પડે છે. જી જી. તો ભારતના બજેટમાંથી માત્ર મેન્ટલ હેલ્થ માટે માત્ર 2 થી બહુ તો 4% જેટલું બજેટ મેન્ટલ હેલ્થ માટે ફાળવાય, વિચ ઇઝ વેરી બેડ. બહુ ઓછું કહેવાય, હજી વધવું જોઈએ, અને અવેરનેસ માટે બહુ કાર્યક્રમો થવા જોઈએ. જી 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 જી. પ્રશાંતભાઈ, એક સવાલ થાય છે, વિકસતું જો રાષ્ટ્ર હોય તો સવાલ એક મને એટલા માટે થઈ રહ્યો છે કે લોકોની જીવનશૈલી કેટલી અસર કરે છે. શું લોકોની જીવનશૈલીમાં વિકાસ નથી દેખાતો, અથવા એ વિકાસ ઝંખી રહ્યા છે ને મળતો નથી, ને એમને એવું એક છબી ઊભી થઈ ગઈ છે કે આપણે વિકસતા રાષ્ટ્રમાં રહીએ છીએ તો આપણો બી સ્વાભાવિકપણે વિકાસ થશે જ, આવું લાગે છે આપને? લોકો પાસે મોબાઈલ આવી ગયો છે વિકસિત રાષ્ટ્ર તરીકેની એક ઈચ્છા રાખવાની ઘેલછામાં, પણ એ મોબાઈલની અંદર કયા કયા મેસેજીસ ફોરવર્ડ કરવા કે સમજવા કે સ્વીકારવા એ જ લોકોને ખબર પડતી નથી. અને એટલે એનો અર્થ એવો થયો કે આપણી પાસે ટેકનોલોજી ઝડપથી પહોંચે છે, બીજા દિવસે જ પહોંચી જાય છે, અથવા એ જ દિવસે પહોંચી જાય છે. જેમ ફિલ્મો બધે જ હવે એક સાથે રિલીઝ થાય છે, પણ એની જે આડઅસરો જે છે, ખરાબ અસરો છે, એની સામે લડવાની જે એક સજ્જતા જે છે એ આપણા દેશમાં હજુ બહુ મોડી જાગૃત થાય છે. ઓકે. ડિપ્રેશન એટલે કે તણાવ એ માનસિક બીમારી કહેવાશે કે એક માનસિકતા કે ખાલી એક વિચારધારા, શું કહેશો? વિચારધારા હતાશાની, નિરાશાની હોઈ શકે છે, ટેમ્પરરી હોય. જી. પણ હું જે લક્ષણો હવે કહું છું, એ લક્ષણો જો સતત 15 દિવસ સુધી દેખાય તો એને ડિપ્રેશનના રોગ છે, તો પછી આપણે લક્ષણો કહી શકીએ. રોગ પછી એને રોગ તરીકે ગણવામાં આવે છે. બરાબર. એટલે આપણે જરા એને સમજી લઈએ. બિલકુલ. સૌથી પહેલા વ્યક્તિને સતત ઉદાસી લાગવી, બેચેની લાગવી, એને કશું જ ગમવું નહીં, હોપલેસનેસ, વર્થલેસનેસ, એને એવું થાય કે મારી આસપાસનું વાતાવરણ બહુ ખરાબ છે, મને કોઈ સમજતું નથી, આ દુનિયામાં કોઈ મારું નથી, મારે આ દુનિયામાં રહીને કશું કામ નથી, કાં તો મારે ભાગી જવું જોઈએ, કાં તો મારે મરી જવું જોઈએ, સુસાઇડ કરવું જોઈએ. અથવા તો વ્યક્તિને ચીડિયાપણું થાય, ગુસ્સો આવે, એને ધ્યાન કેન્દ્રિત ન કરી શકે, એની ભૂખ, ઊંઘ અને સેક્સ, આની જે ઈચ્છાઓ છે એમાં તફાવતો જોવા મળે, કાં તો બહુ જ ઘટી જાય, કાં તો બહુ જ વધી જાય. એની સાથે સાથે એને શરીરના કોઈ પણ ભાગે દુખાવો થયા કરે, જેના કારણ માનસિક હોય, શારીરિક કોઈ કારણ ના હોય. આ બધા લક્ષણો જે છે, આમાંથી લક્ષણો કોઈ પણ 5 લક્ષણો ઓછામાં ઓછા 2 વીક સુધી જોવા મળે તો ક્લિનિકલી એને ડિપ્રેશન તરીકે ડાયગ્નોસિસ કરવામાં આવે છે. ઓકે. એટલે આ બાબત બહુ મહત્વની છે. પણ આમાંથી કોઈ ઓછા લક્ષણો ટેમ્પરરી હોય તો એને ડિપ્રેશનના રોગ તરીકે નથી ગણવામાં આવતું, ડિપ્રેસિવનેસ તરીકે ક્યારેક ગણીએ છીએ. નહીં, પણ આવું ઘણી બધી વખત કદાચ શારીરિક નાની મોટી બીમારી અથવા નાના મોટો કોઈ પણ તાવ આવ્યો હોય, શરદી ઉધરસ થયો, ત્યારે પણ એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કંટાળી જતો હોય છે, તો શું એને એવું માની લેવું કે ડિપ્રેશનનો શિકાર બનવા જઈ રહ્યો છે? એટલે કંટાળા અને ડિપ્રેશનમાં ફરક છે. મેં તમને જે આગળ જે લક્ષણો કહ્યા, એ લક્ષણો સતત ચાલતા હોય, એ વ્યક્તિ રડવાનું બંધ થઈ શકતું ના હોય, એને દુઃખ જ દુઃખ લાગતું હોય, એ જુદી વાત છે. ક્યારેક સહેજ એવું થાય અને પછી પાછું નોર્મલ થઈ જતી હોય વ્યક્તિ, તો કદાચ એ બીજી કેટેગરીમાં. પણ આમાંથી કોઈ બી 5 કારણો પ્રશાંતભાઈ કોઈ વ્યક્તિની પ્રકૃતિ હોઈ શકે? ના, એટલા માટે ના હોઈ શકે કે વ્યક્તિની પ્રકૃતિમાં તમે આ 5 કારણો તમને જોવા લગભગ નહીં મળે. કોઈ વ્યક્તિ સતત રડતી તમને ના જોવા મળે, કોઈ વ્યક્તિ સતત ઉદાસીમાં તમને ના જોવા મળે, કોઈ વ્યક્તિ સતત ચીડાયેલી છે, ગુસ્સામાં, ઉશ્કેરાટમાં કે ક્રોધમાં છે, એવું સતત તમને ના જોવા મળે. બરાબર છે. એટલે જો આ બધી અને એની સાથે ભૂખ, ઊંઘ જે છે, અથવા બીજી જાતીય ઈચ્છાઓ છે, આ બધાના પેરામીટર્સ ચેક કરવામાં આવે. બરાબર છે. ખરેખર ડિપ્રેશન માટે કોઈ બ્લડ ટેસ્ટ નથી, પણ એના માટે પેશન્ટ જે ફરિયાદો કરે એની સાથે સાથે કેટલીક સાયકોમેટ્રિક ટેસ્ટિંગ કરવામાં આવે છે, એમાંથી ખબર પડી શકે. પણ ડાયગ્નોસિસ માટે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન નામની એક આખી એક્ઝામિનેશનની એક રીત છે, એ કરવામાં આવે છે. એના પરથી ખબર પડે કે આ વ્યક્તિ જે છે ડિપ્રેશનમાં છે કે કેમ.
ઓકે, પણ પ્રશાંતભાઈ આમાંથી કોઈ પણ 5 કારણોની આપણે વાત કરી કે જો આપને થોડાક સમય સુધી દેખાય તો આપ ડિપ્રેશનનો શિકાર ઓછામાં ઓછા. ઓકે, આપ લક્ષણોની વાત કરો છો, પણ આ 5 કારણો ઉભા થવાના કારણ શું? હા, 5 નહીં, પણ આપણે 5-7 કે વધારે એક આંકડા પર એનું કારણ નથી રહેવું. પણ હું એટલે કહું છું ક્યારેક કોઈ કારણ સબળ હોય તો બીજું નબળું હોય, પછી બીજા કોઈ દિવસે એ કારણ પાછું સબળું થઈ જાય અને પહેલા જે વધારે મજબૂત હતું એ નબળું થાય કારણ. એટલે આ લક્ષણ આ બધું હોઈ શકે છે. એના રીઝન્સ જે છે એ સામાન્ય રીતે 3 પ્રકારે જોવા મળે છે. એક તો બાયોલોજીકલ, બીજા સાયકોલોજીકલ અને ત્રીજા જે છે એ છે સોશિયો કલ્ચરલ રીઝન. પહેલું બાયોલોજીકલ કારણો જે છે એમાં જીનેટિક્સ જે છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કોઈને વારસામાં પણ ડિપ્રેશન આવી શકે, તો કોઈના શરીરની અંદરના રસાયણોમાં પણ ફેરફાર થાય, જે રસાયણોના નામ છે સિરોટોનિન, ડોપામિન, એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. આ બધા રસાયણો છે જેને ચેતા રસાયણો કહેવામાં આવે છે. આ રસાયણોના પ્રમાણમાં વધઘટ થાય, અસંતુલન સર્જાય તો વ્યક્તિને કારણ વગર પણ ડિપ્રેશન અનુભવાય. Okay. બીજું કે સાયકોલોજીકલ રીઝન જે છે એમાં ખાસ કરીને ઉછેરની પ્રક્રિયા, ઘરનું વાતાવરણ બહુ તંગ હોય, ઝઘડાવાળું વાતાવરણ હોય, ઘરની અંદર બહુ પ્રેશર કે નેગેટિવિટી સતત ચાલતી હોય અને ઘરની અંદરથી જ વ્યક્તિને નિરાશાજનક બધી વાતો સાંભળવા મળતી હોય અને ઘરની અંદર જ એ વ્યક્તિને સતત ચડસા ચડસી હોય, મા બાપ બહુ ધ્યાન ના આપતા હોય, આસપાસના લોકોનું પ્રેશર હોય, પિયર પ્રેશર હોય, સંગત ખરાબ હોય, વ્યસન કોઈ લાગી ગયું હોય, એની સાથે સાથે કેટલાક રિવાજો, કુરિવાજો, સોશિયો કલ્ચરલ જો બાબત કહું તો એ બધા રિવાજોનું પ્રેશર હોય, એની સાથે સાથે એક્ઝામનું સ્ટ્રેસ હોય, ભણવાની ચિંતા હોય, કોમ્પિટિટિવનેસ બહુ ફીલ થતી હોય, રિલેશનશિપની સમસ્યા હોય, કેટલાક લોકોને પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, કેટલાક લોકોને ધંધામાં નિષ્ફળતા મળી હોય, આર્થિક દેવું થઈ ગયું હોય, એટલે આર્થિક દેવું થઈ ગયું હોય, સંકળામણ થઈ ગઈ હોય, કેટલાક લોકોને એની સાથે સાથે મનની અંદર એવી બીક સતત પેસી જાય કે મારા ભવિષ્યનું શું થશે, આવી ફિયર ને એન્ઝાયટી સાથે એક નેગેટિવિટી ઉભી થતી હોય. આ બધા જે છે એના સાયકોસોશિયલ રીઝન્સ છે, કારણો છે. અને એક મહત્વની બાબત અહીંયા મારે એ કહેવી જોઈએ કે આ બધા જ કારણો જે છે એ કારણોમાં વ્યક્તિનું વ્યક્તિત્વ અમુક પ્રકારે તૈયાર થાય અને એ નેગેટિવ રીતે વિચારતું થાય અને પછી ટ્રિગર પોઈન્ટ ભવિષ્યમાં મળે કોઈ, તો એ વ્યક્તિને ડિપ્રેશનનો ડિસીઝ થઈ શકે. આપણે બાયોલોજીકલી આપણે વાત કરી, પહેલું કારણની વાત કરી બાયોલોજીકલ. આ બાયોલોજીકલમાં કદાચ ફેરફાર અથવા બદલાવ અથવા ખામી એ કેમ સર્જાય? એને શું આપણે વારસાગત માની લેવું? ના, વારસાગત હોઈ શકે, ચોક્કસ હોઈ શકે. અને એની સાથે સાથે એ ફેરફારો જે થાય છે એના જે પરિબળો છે એ કદાચ વાતાવરણમાં પડેલા હોય એવું પણ બની શકે. ક્યારેક હોર્મોન્સમાં અસંતુલન થાય તો પણ આવું થઈ શકે. ઘણી બધી લેડીઝને પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન થાય છે. બિલકુલ. અને તમને જાણી નવી લાગશે કે હમણાંનો જ રિસન્ટ સર્વે છે કે દર 8માંથી 1 ગુજરાતી સ્ત્રી ડિપ્રેશનથી પીડાય છે. દર 8માંથી. નહીં, પણ આને એનો મતલબ એવું કહી છે કે કુદરતી પ્રક્રિયા થઈ રહી છે ને એનો ભોગ બની રહ્યા છે. એબ્સોલ્યુટલી, ચોક્કસ વળી, કેમ નહીં. એટલે એ જે છે એ પણ એની પાછળ આપણે ધ્યાન આપીએ તો એ મટી શકે છે. તો એ ધ્યાન શું આપવું જોઈએ? એ ધ્યાન આપવાની બહુ મોટી બાબત એ છે કે એના પરિબળો આપણે સમજીએ તો આપણે એના પર બરાબર ધ્યાન. ખાલી બાયોલોજીકલ કારણ માટેનું આપણે પૂછું છું કે એમાં ધ્યાન જે કુદરતી થઈ રહી પ્રક્રિયા હોય અને એમાં આપણે ડિપ્રેશનનો ભોગ બની જઈએ છીએ, ધ્યાન કઈ કઈ બાબતોનું રાખવું જોઈએ? હા, હું એને એક વાત કર્યા પછી એનો આ ઉકેલ કયો હોય એ હું કહું. આ જે મેં કહ્યું પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, એના જે બીજા ડિપ્રેશન છે એ છે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર. એનો બીજો જે છે બાયપોલર મૂડ ડિસઓર્ડર, જેમાં મૂડના ચડાવ ઉતાર થાય, સ્વિંગ્સ થયા કરે. પેલામાં મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં સતત નિરાશાની, ઉદાસીની લાગણી સતત ચાલતી હોય. હું એટલા માટે આ બધું કહું છું પેલી વાત પૂર્વે, કારણ કે એ પ્રમાણે એની દવા હોય અથવા એ પ્રમાણે એની સારવારના સૂચનો હોય. હવે જે આપણે વ્યક્તિ પોતે શું કરી શકે એની વાત કરીએ તો વ્યક્તિ પોતે આના માટે જો રેગ્યુલર એક્સરસાઇઝ કરતો હોય, રેગ્યુલર ચાલતી હોય, વ્યક્તિ પોતાના મનની વાત કોઈ વિશ્વસનીય વ્યક્તિને કહી દેતી હોય, હળવું મન કરી નાખતી હોય, અથવા એ વ્યક્તિને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે કહી શકે એવું કોઈક એને મળે તો ચોક્કસપણે એને ફાયદો થાય છે. એ ઉપરાંત બેલેન્સ ડાયટ એ લે, યોગ પ્રાણાયામ કે ધ્યાન કરે, મેડિટેશન કરે, એ રિલેક્સેશનની ટેકનિક ડોક્ટર પાસે શીખે, આ બધાથી એને બહુ ફાયદો થાય છે. અને જો કોઈ વ્યક્તિ, પ્રશાંતભાઈ, સવાલ એ થાય કે જો બાયોલોજીકલી આવા ફેરફાર થતા હોય તો એમને કસરત કરવાનું મન શા માટે થાય, સારો ખોરાક લેવાનું મન શા માટે થાય? આમાં એવું છે કે જ્યારે શરૂઆત થતી હોય ને એટલે જ આ કાર્યક્રમ છે લેટ્સ ટોક, કે શરૂઆત થતી હોય ત્યારે વ્યક્તિને થોડી થોડી સમજ પડતી હોય બરાબર છે કે મારામાં આવા કઈ ફેરફારો થઈ રહ્યા છે. એ જ વખતે એને અટકાવવા જોઈએ. એ જ વખતે જો આ બધા પ્રયાસો કરવામાં આવે તો એ ડિપ્રેશનને દૂર ધકેલી શકે. એવા સમયે મોટા ભાગના લોકો એને ઇગ્નોર કરી રહ્યા છે. એક્ઝેક્ટલી આ જ મુદ્દો છે. લોકો એને ઇગ્નોર કરે છે. લોકો સાયકોલોજીસ્ટ પાસે જતા ગભરાય છે. એમને એવું છે કે અમે કઈ જઈશું તો લોકો અમને પાગલ કહેશે. આ બહુ જ ખોટી વાત છે. જો તમને માથું દુખે તો
તમે ફિઝિશિયન પાસે જાઓ છો અને તો એ જ માથામાં રહેલા વિચારો તમને હેરાન કરે. પહેલા તો સાયકોલોજીસ્ટ નું પ્રમાણ એટલું બધું જોવા નતું મળતું કે આપ અત્યારે કહો છો કે હજી બી છે છતાં બી સંકોચ થાય છે લોકોને, પણ પહેલાના સમયમાં તો ત્યારે બી આ પ્રકારના ચેન્જીસ થતા જ હોય સ્વાભાવિકપણે. તો ત્યારે આપણે કોને સંપર્ક કરીએ અથવા કોને આપણે વાત કરી શકીએ? બે ત્રણ બાબત. જી, પહેલા તો લાઈફસ્ટાઈલ જુદી હતી. ઓકે. પહેલા કૌટુંબિક વ્યવસ્થા જુદી હતી. બરાબર. પહેલા આટલી બધી રેસ નહોતી. આ બધું જ જુદા ફેક્ટર્સ હતા. ઓકે. સંયુક્ત કુટુંબો હતા. પછી વ્યક્તિને ઘરની અંદરથી જ કોઈક મોટા વડીલો હોય એના તરફથી માર્ગદર્શન મળી જાય. બરાબર. એનો ક્યારેક ઉલટી અસરો પણ થતી હતી, પણ પોઝિટિવ અસરો વધારે થતી હતી. અને એની સાથે સાથે વ્યક્તિને સપોર્ટ સિસ્ટમ ઇન્ડિયામાં સૌથી સારી હોય તો એ ફેમિલી સપોર્ટ સિસ્ટમ છે, જે વિદેશમાં નથી. અહીંયા બહુ સારી છે. તો પ્રમાણ વિદેશમાં વધારે હોવું જોઈએ. એક્ઝેક્ટલી. એટલે એટલા માટે જ વિદેશમાં ડિપ્રેશનનું પ્રમાણ બહુ જ છે, બહુ જ વધારે છે. પણ થાય છે એવું કે એ લોકો જાગૃત બહુ છે, એ લોકો એની પાછળ મહેનત કરે છે, એમાંથી નીકળવા માટે ઇગ્નોર નથી કરતા. આપે કીધું ઇગ્નોર નથી. અને બીજું કે ડોક્ટર પાસે જતા સંકોચ નથી. બરાબર છે, એ બહુ મહત્વનું છે. ઓકે. પણ એક બાબત આપણે બાયોલોજીકલી કીધી કે શરૂઆત જયારે ખબર પડે છે, એવા લક્ષણો દેખાય અથવા તો આપણને આમાં ચેન્જીસ થાય છે. આપણે કીધું પહેલાની જીવનશૈલી અલગ હતી, તો અત્યારે આપણે એવું માનું કે બાયોલોજીકલ ફેરફાર જે છે એ જલ્દી થઈ રહ્યા છે એવું માની? એબ્સોલ્યુટલી. તમે જુઓ કે એટલી બધી જલ્દી હોર્મોન્સ બધા જે છે એનામાં પણ ફેરફાર થઈ રહ્યા છે. પહેલાના જમાનામાં 12, 14, 15 વર્ષ પછી કોઈ કન્યા કે છોકરી હોય એ મેન્સિસ એનું શરૂ થતું હતું, જેને અમે પ્યુબર્ટી કહીએ, પ્યુબર્ટી સ્ટાર્ટ થતી હતી. હવે બહુ જ નાની ઉંમરે 9, 10, 11 વર્ષની ઉંમરે કેટલાકમાં તો જોવા મળે છે. જે ફાસ્ટ ફૂડ જે ખાવાની, જંક ફૂડ ખાવાની જે ટેવ છે, there are so many factors. એ બધાના કારણે બધામાં ચેન્જીસ થઈ રહ્યા છે. ઓકે. આવા બાયોલોજીકલી ફેરફાર થાય છે એવા ટાઈમે આપણે કીધું કે ધ્યાન શું રાખવાનું, પણ ઇગ્નોર શું કરવું જોઈએ? એટલે શું ધ્યાન રાખીને કે જેનું જેમ કે ખોરાકની વાત આવે, જીવનશૈલીની વાત આવે, આપણે કસરતની વાત કરી આપે, પણ કઈ કઈ બાબતોને આપણે અથવા કઈ કઈ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ? સૌથી પહેલા તો નહીં કહેવાની વાતને એવોઇડ કરવી જોઈએ. ઓકે. એટલે આપણે કહેવું જોઈએ. બીજું જે છે એ વધારે પડતું જે અત્યારે મોબાઈલ છે કે સ્ક્રીન એડિક્શન હું કહું છું, સ્ક્રીન એડિક્શન જે છે એને એવોઇડ કરવું જોઈએ. બરાબર. લોકો કન્ટિન્યુઅસ ઊંઘ ના આવે તો ટીવી જ જોયા કરે, પણ ઊંઘ આવે કેવી રીતે એના બીજા ઉપાયો નહીં અપનાવે. કેટલાક લોકો જે છે એ એવી રિલેશનશીપમાં પડી જાય કે જ્યાં એમની અંદરની પેલી અચેતન પ્રેમની ભૂખ બીજે સંતોષવા જાય અને એના કારણે મુશ્કેલીઓ ઉભી થાય. કેટલાક લોકો જે છે એ એવું હોય છે કે એ લોકો આડે અવળે રસ્તે જતા રહે, અંધશ્રદ્ધાના માર્ગે જતા રહે. એ ન કરવું જોઈએ, કારણ કે દોરા ધાગાથી ક્યારે ડિપ્રેશન મળતા નથી. બહુ મહત્વની વાત. પણ એવું થાય ને કે એમને ખ્યાલ નથી કે ડિપ્રેશન છે, પણ એમને ખ્યાલ હશે કદાચ કે આ પ્રકારની કોઈ વસ્તુઓ મારી પર અસર કરે છે, એટલા માટે દોરા ધાગાનો પ્રયત્ન કરતા હોય ને. આ કાર્યક્રમ આપણે એટલે જ કરીએ છીએ કે લોકોમાં જાગૃતિ આવે કે આ માનસિક રોગ છે. પહેલા તો એને રોગ છે એવો સ્વીકાર કરો અને એને દૂર કરવા માટે વૈજ્ઞાનિક પગલાઓ. પ્રશાંતભાઈ, એક વસ્તુ એવી થઈ શકે ખરી કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ યુવતી કે યુવક હોય, એને કદાચ આપણે કીધું બાયોલોજીકલી ફેરફાર થાય અને ડિપ્રેશનમાં આવી જાય છે. એ ડિપ્રેશનમાં જયારે આવી જાય છે, એને શરૂઆત થાય છે, તો એ સમયે એને એવું ફીલ થાય, એવું લાગે કે મારી આસપાસ મને વાતાવરણ નથી ગમતું, લોકો મને સપોર્ટ નથી કરતા, હું કોઈ કામ કરવાનો પ્રયત્ન કરું છું તો એ કામનું પરિણામ નથી આવતું. આવું થાય ખરી? ચોક્કસ થાય. એને એકલતા અનુભવાય, લોનલીનેસ ફીલ થાય ડિપ્રેશન વાળાને. એને એમ જ થાય કે મારી સાથે કોઈ છે જ નહીં. બરાબર છે. આવા સંજોગોમાં હું હંમેશા કહું છું તે પ્રમાણે તમારી આસપાસના ડિપ્રેશનમાં આવી રહેલા લોકોને ઓળખો અને એમને સપોર્ટ કરો, એમની સાથે વાત કરો અને એમને ચિકિત્સા સુધી પહોંચાડો. મનોચિકિત્સા એમને આપવી બહુ જરૂરી છે. યાદ રાખો કે તમે જો એમને કોઈ પણ રીતે આવો સપોર્ટ કરશો, બહુ પ્રવચનો આપ્યા વગર, મોટિવેશનલ પ્રેરણાના ઝરણાઓ વહાવ્યા વગર તમે માત્ર એમને વૈજ્ઞાનિક મદદ કરશો તો ચોક્કસપણે ફાયદો થશે. એમની વાતને સાંભળીને એમને ટીકા નહીં કરતા, એમની વાત સાંભળીને એમને સ્વીકાર કરજો. ચોક્કસ. પ્રશાંતભાઈ, એક બાબત આપે કીધી બાયોલોજીકલી ફેરફારની વાત કરી, પણ સાયકોલોજીકલી વાત કરીએ આપણે. સાયકોલોજીકલી શું ફરક પડતો હોય છે? સાયકોલોજીકલી કયા કયા કારણો હોય છે કે જેને કારણે ડિપ્રેશનની અસર આપણને જોવા મળે છે? મેં આગળ કારણો કયા, પણ એક મહત્વનું કારણ છે વ્યક્તિને અત્યારે બહુ જ આગળ વધવું છે. પોતે જે છે એમાંથી કોઈ પણ હિસાબે શોર્ટકટ થી આગળ વધવું. તમે જુઓ કે હમણાં તો ઘણી બધી વખત આપણને છાપામાં એવી એડવર્ટાઇઝ જોવા મળે છે. બરાબર કે 2-3 દિવસમાં લખપતિ બનો, કરોડપતિ બનો, તમે આટલા સેમિનાર એટેન્ડ કરો કે આવું કંઈક કરો ને કંઈક મેજિકલ બધું કરવાની વાત છે. કોઈ વ્યક્તિ આવી રીતે આગળ વધવા માંગે છે કારણ કે એને બહુ ઝડપથી બધું જ મેળવી લેવું. બરાબર છે. બહુ જ લઘુતા ગ્રંથિનો ભોગ બનેલી વ્યક્તિ, સ્ટ્રેસનો ભોગ બનેલી વ્યક્તિ કોઈ પણ સાચા, સીધા અને ઓનેસ્ટીના રસ્તે જવાને બદલે આવું બધું પસંદ કરે છે. આના લીધે સ્ટ્રેસ ને ટેન્શન, ડિપ્રેશન વધારે થાય છે. બરાબર છે. મારે મહત્વની વાત એ કરવી છે કે જો જીવનને સંતુલિત રાખવામાં આવે, બેલેન્સ રાખવામાં આવે, દરેકને આગળ વધવું છે, આગળ વધવામાં કોઈ જ ખોટી વાત નથી. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અ નેસેસિટી ટુડે. પણ એના રસ્તાઓ
જવાના હોય, તમારે અહીંથી મુંબઈ પહોંચવું છે તો તમે ટ્રાફિકના નિયમોનું પાલન તો કરશો કે નહીં, તમે સ્પીડનું પાલન કરશો કે નહીં, નહીં તો એક્સિડન્ટ થવાનો જ છે. એટલે આ બાબતો જીવનને પણ લાગુ પડે છે. તો જીવનમાં પણ આ બાબતનું જો તમે યોગ્ય રીતે યોગ્ય લોકો સાથે યોગ્ય વ્યવહાર કરીને ચોક્કસ કામના રસ્તે આગળ વધશો, આળસને થોડી છોડીને બુદ્ધિનો ઉપયોગ વધારે કરીને ઇમોશનને સંતુલનમાં રાખીને આગળ વધશો, ચોક્કસ ફાયદો થશે. નહીં, પણ આ બધું ધ્યાન રાખવા માટે કીધું કે આસપાસના લોકોએ ધ્યાન રાખવાની જરૂર. તો સૌથી વધારે પહેલી જવાબદારી કોની આવે છે? પહેલી જવાબદારી દરેક જણા એવું વિચારું કે મારી છે. ઓકે, પહેલી જવાબદારી મારી કે મારે મારામાં જોવાનું ને આસપાસના લોકોમાં જોવાનું. નહીં, પણ પ્રશાંતભાઈ, લાગણીશીલ જે વ્યક્તિઓ હોય એ લોકો કેટલા જલ્દી ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે? બહુ સરસ સવાલ છે આ, કે લાગણીશીલ વ્યક્તિઓ જેને આપણે કહીએ છીએ એ લોકો ઝડપથી ડિપ્રેશનનો ભોગ બને છે. એ વાત બહુ સાચી છે, કારણ કે એવા લોકોને લાગણીઓને મેનેજ કરતા નથી આવડતું હોતું, અથવા તો નાનપણથી જ એમને ઇમોશનલ રહેવાની ટ્રેનિંગ વધારે મળે. બિલકુલ, માત્ર ઇમોશનલ રહો, માત્ર કે છે ને કે માત્ર દિલનો અવાજ સાંભળો, દિમાગને બાજુએ મૂકો. આવા લોકો દુઃખી વધારે થતા હોય છે. આ ખાસ યાદ રાખીએ, દિલ અને દિમાગ બંનેની જરૂર છે. બંનેને સંતુલનમાં વાપરો. માત્ર બુદ્ધિથી કામ નહીં ચાલે, માત્ર લાગણીથી કામ નહીં ચાલે. બંનેનું સંતુલન જ સરસ જીવન આપશે. ઓકે, પણ ડિપ્રેશનમાં આવી ગયા તો એવું ઘણા લોકો કહેતા હોય છે કે એમાં વ્યસન થઈ જાય છે, કારણ કે પરિસ્થિતિ એવી છે, આર્થિક તકલીફ છે, પ્રેમમાં નિષ્ફળતા મળી છે, તો હું શું કરવા કોઈને સંપર્ક કરું, એકલો પડી રહું અને કોઈ પણ વ્યસનને પકડી લઉં, એ સૌથી મોટો સહારો થઈ જાય છે. આવું પણ લોકો કરતા હોય છે. શું કહેશો? વ્યસન એ માઇક્રો આપઘાત છે. ઓકે, ખરેખર ખબર છે કે આ વ્યસન હું કરીશ તો મને નુકસાન થશે. મને એક પણ વ્યક્તિ એવી બતાવો કે જેને ખબર ન હોય કે વ્યસનથી નુકસાન થાય અને વ્યસન કરતો હોય. મોટા ભાગના લોકો, વ્યસન કરનાર લોકોને ખબર છે કે આનાથી નુકસાન થશે, તો પણ એ કરે છે. પણ પ્રશાંતભાઈ, એનું રીઝન પ્રેમમાં નિષ્ફળતા મળી હોય તો મને એવું લાગે કે બહુ મોટી નિષ્ફળતા છે, તો પછી વ્યસન શું કરવા ના કરું? કારણ કે વ્યક્તિ એવું સમજી લે છે કે માત્ર હું જેને પ્રેમ કરતો હતો અને એ વ્યક્તિ મારી પાસે નથી, એ એક જ આ વિશ્વમાં વ્યક્તિ હતી. ઓકે, બીજા લોકો છે જ નહીં. અને હું પરીક્ષામાં ફેલ થયો છું તો સૌથી મોટું નુકસાન મને થયું છે, તો હું વ્યસન કેમ ના કરું? ના, એટલા માટે, કારણ કે મારે કે એના ગુણ દોષો કહેવાની જરૂર નથી, બધા જાણે જ છે. પણ મુખ્ય વાત એ છે કે એ વ્યસન જે છે તમને ક્યારે પ્રગતિ તરફ તો નહીં જ લઈ જાય. એ જે પ્રોબ્લેમ છે એમાંથી પેલા શામરૂખ જેમ રણમાં તોફાન આવતું હોય અને એનું માથું રેતીમાં ખોસી દે અને પછી એવું વિચારે કે ના તોફાન તો છે જ નહીં. એટલે આ તો શામરૂખ વૃત્તિ થઈ, ભાગડ વૃત્તિ થઈ, એસ્કેપિઝમ થયું. ખરેખર આ વ્યસન જે છે એક પ્રકારનું એસ્કેપિઝમ છે, ટેમ્પરરી. કોઈ પણ સ્તર પર સમાજમાં અત્યારે જોઈ રહ્યા છે આપણે, તો કોમ્પિટિશન કેટલી મહત્વની છે અને કોમ્પિટિશન કયું કારણ, એ મુખ્ય કારણ માની શકે ખરી કે કોમ્પિટિશનમાં લોકો આવે છે પરંતુ પોતાની કાર્યક્ષમતા એટલી દાખવી નથી શકતા અને પછી એ પોતાની નિષ્ફળતાને પકડી લે છે. તો આ કોમ્પિટિશન નામનું પરિબળ કેટલું અસર કરે છે? કોમ્પિટિશન એ વ્યક્તિની અંદર પહેલેથી જ હવે આજકાલ મૂકી દેવામાં આવે છે. જુનિયર કેજીમાં બાળક હોય ત્યારથી એને મમ્મી પૂછે કે આનો રેન્ક કયો આવ્યો ક્લાસમાં, પહેલો, બીજો કે ત્રીજો આવ્યો, કયો નંબર આવ્યો, એટલે ટીચર પણ કહે છે કે ભાઈ આ નંબર છે, જાઓ. એમ કઈ ટીચર પણ મા બાપને ખુશ કરી દે છે. ધીરે ધીરે ટીચર પણ એવી એક રેટ રેસમાં છોકરાઓને ક્યારેક મૂકી દે છે અને સિસ્ટમ આખી છોકરાઓને એવી રેટ રેસમાં મૂકી દે છે કે જેમાં છોકરાઓને પહેલા, બીજા, ત્રીજા નંબરે આવવું એ કમ્પલસરી થઈ જાય છે. બરાબર છે. એ પ્રેશર છેક બાળપણથી ઉભું થાય છે અને એ પ્રેશર આમ જોઈએ તો પરીક્ષા દરેક માટે જરૂરી છે, ચોક્કસ જરૂરી છે. પણ આ જે નેગેટિવ પ્રેશર જે છે અથવા ખરાબ પ્રેશર છે કે આ નહીં કરે તો જીવન બરબાદ થઈ જશે, એ પ્રેશર જે છે એ બહુ જ નુકસાન કરે છે અને એના લીધે વ્યક્તિ મોટી ઉંમરે પણ પેલી રેટ રેસમાં જોડાઈ જાય છે. જી, સૌથી મહત્વની બાબત આ ચર્ચામાં આપણે પ્રશાંતભાઈ કહીશું કે કોઈ પણ લક્ષણ આ પ્રકારના ડિપ્રેશન દેખાય છે ને ઇગ્નોર ન કરવા, સાયકોલોજીસ્ટનો સંપર્ક કરવો. બિલકુલ. પણ સવાલ બીજો એક થઈ રહ્યો છે કે ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ છે જ, કોઈ પણ ઉંમરનો વ્યક્તિ છે, એને જલ્દીથી ડિપ્રેશનમાંથી બહાર નીકળવું તો કોઈ ઉપાય ખરો? યસ, સૌથી આમાં કેવું છે કે આમાં કોઈ ઇન્સ્ટન્ટ સ્ટીરોઇડ જેવી દવાઓ નથી હોતી. જી. આના માટે પ્રોબ્લેમને સમજવો પડે, જરૂર પડે તો કાઉન્સેલિંગ, સાયકોથેરાપી અને ખરેખર જરૂર હોય તો બીજી દવાઓ પણ સૂચવવામાં આવે છે. તો એક્સપર્ટ ડોક્ટર પાસે જઈને તમારે એનો ખરેખર ઈલાજ માગવો પડે, મેળવવો પડે અને રોગને સમજવો પડે. પહેલા તો આ વાત સમજી લો. તમે એમ કહો કે ભાઈ મને 10 વર્ષથી મને નેગેટિવ વિચારો આવે છે અને તમે એને સાહેબ 10 દિવસમાં સારું કરી દો, ઇમ્પોસિબલ છે. એ કેવી રીતે સારું થાય? આ તમારી વિચારસરણીમાં ચેન્જ કરવાની વાત છે. બરાબર. એના માટે તો લોંગ ટર્મ કાઉન્સેલિંગ જોઈએ, થેરાપી જોઈએ. અમુક માત્ર થોડા સિટિંગથી સારું ન થાય. એક સવાલ છેલ્લો એટલા માટે થાય છે પ્રશાંતભાઈ કે લોકો ડિપ્રેશનનો ભોગ બની ચૂક્યા છે, એ લોકો સ્વીકારવા તૈયાર થાય છે કે ડિપ્રેશનનો ભોગ બન્યા છે? યસ, એ લોકોને જયારે ડિપ્રેશન શરૂઆતમાં કદાચ એમને રેઝિસ્ટન્સ આવે પણ પછી એ લોકો સમજી ચૂકે છે કે ના, આ ડિપ્રેશન હોઈ શકે છે, હું એનાથી હેરાન થઉં છું અને મારે એમાંથી નીકળવું છે. જી, એક છેલ્લી ટિપ્સ જીવનશૈલીના આધાર પર આપણે જો ચર્ચા કરીએ તો જલ્દીથી નિરાકરણ નથી આવતું, પણ લાંબો સમય લાગે છે બહાર આવતા હોતા, પણ તેમ છતાં પણ બદલાવ જીવનશૈલીમાં લાવવા માટેની ટિપ્સ શું આપશો? સૌથી પહેલું એ છે કે
રોજે વહેલા ઉઠીને 40 થી 45 મિનિટ જેટલું ચાલવા જાઓ. ઓકે. શક્ય હોય, પોસિબલ હોય તો ડ્રાય ફ્રૂટ્સ ખાઓ. જી. અને એવા બેલેન્સ સંતુલિત ડાયટ લો. જી. એની સાથે સાથે એક બહુ મહત્વની વાત હું છેલ્લે કહી દઉં દરેક આપણા દર્શક મિત્રો માટે કે ઈચ્છાઓ, અપેક્ષાઓ અને વાસ્તવિકતા આ બંને વચ્ચેનું અંતર જેટલું ઓછું એટલું ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછા. ઓકે. તો પ્રશાંતભાઈના કહેવા પ્રમાણે તો છેલ્લે આપણે નિષ્કર્ષ એવો કાઢી શકીએ કે આપણી પાસે જે છે એનાથી સંતોષ માનો, જે પરિણામ આવ્યું છે એનાથી સંતોષ માનો અને એને કદાચ એની મજા માણો, પરંતુ કશું નથી મળ્યું આપણને અથવા કેમ નથી મળ્યું આવા સવાલો મનમાં ઉભા ન કરો. એ બહુ મહત્વની બાબત છે. એટલા માટે જ કહેવાયું છે, ગીતામાં પણ કહેવાયું છે કે ઈચ્છા જેવું દુઃખ નથી અને સંતોષ જેવું કોઈ સુખ નથી. તો કદાચ આપણે એ જ માનવું રહ્યું કે ઈચ્છાઓ પૂરી ન થાય તો આખરે સંતોષ તો માની જ લેવો. તો કદાચ આપણે સમજી શકીએ છીએ કે ડિપ્રેશન શું છે અથવા ડિપ્રેશન ન થવું જોઈએ, જેનાથી ઘણું બધું નુકસાન થતું હોય છે. અને બીજી બાબત કે જો ડિપ્રેશનનો ભોગ બને છે તો એવો ચોક્કસપણે કોઈ પણ સંકોચ રાખ્યા વગર સાયકોલોજીસ્ટનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ, જેથી કરીને એમાંથી જલ્દી અથવા સરળતાથી બહાર આવી શકે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં પ્રશાંતભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.